નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ રણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરમાં 3 લેગ એલિવેટેડ બ્રિજનું આજે ઉદઘાટન કરાયું છે. આજે બ્રિજ શરૂ થયાના પ્રથમ દિવસે જ બ્રિજ પર અકસ્માતની ઘટના સામે આવી છે. આબુ રોડ તરફથી આવતી રિક્ષા ઓવરબ્રિજ પર ચડતા સમયે પિકઅપ ડાલા પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં બેઠેલા 2 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાલનપુર શહેરની ટ્રાફિક સમસ્યા તેમજ અંબાજી માટે બનાવેલા 3 લેગ એલિવેટેડ બ્રિજ પર પ્રથમ દિવસે જ અકસ્માત સર્જાયો છે. રાજસ્થાન તરફથી એક પિકઅપ ડાલુ બ્રિજ પર ચડતા જ પાછળથી રિક્ષા પિકઅપની પાછળ ઘૂસી ગઈ હતી, જેમાં રિક્ષામાં બેઠેલા 2 ઇસમોને ઇજાઓ પહોંચી હતી. બનાવના પગલે લોકોના ટોળે એકઠા થયા હતા અને ઇજાગ્રસ્ત રિક્ષામાં સવાર લોકોને રિક્ષામાંથી બહાર નીકાળી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી અકસ્માતના કારણે થયેલો ટ્રાફિક નિયંત્રિત કરાયો હતો. ઉલ્લેખનીય છે કે આજે જ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે, ત્યારે પ્રથમ દિવસે જ અકસ્માતની ઘટના બની છે.